બોલો તપ સમ્રાટ પૂજ્ય ગુરુદેવ શ્રી રતિલાલજી બાબા સાહેબ કી જય. ભવાની માત કી જય. અંબે માત કી સાક્ષાત ભગવાન હા એટલે અમે ટોટલ ભગવાન જ સમજી આખો અમારો રૈયાણી પરિવાર. ગુરુદેવ 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 ગુરુદેવ. જય હિરેન્દ્ર, જય ગુરુદેવ. ગુરુ સિદ્ધિ પોડકાસ્ટના એપિસોડ 1 માં આપ સૌનું સ્વાગત છે. આજે અમે ઇન્ટરવ્યુ લેશું ગુરુદેવના સંસારી ફેમિલીના જ મેમ્બર છે. અમારા સગા મામા છે જેમનું નામ છે મહેન્દ્રભાઈ. અને અમે અમને પ્રેમથી બોલાવીએ છીએ ભાઈજી મામા. અને ગુરુદેવ અમને પ્રેમથી બેરિસ્ટર બોલાવતા હતા. તો મામા એના પાછળનું રીઝન શું છે? કારણ કે મારી યાદ શક્તિ એવી હતી કે ભવિષ્યમાં એમ કીધું હતું તું બેરિસ્ટર જ થઈશ, અને બેરિસ્ટર ન થાય તો બી તારામાં જ્ઞાન એવું જ રહેશે. એ ગુરુદેવના આશીર્વાદ છે આપણી ઉપર. સુપર. ગુરુદેવ સાથે મામા ફર્સ્ટ ટાઈમ ક્યારે ટચમાં આવ્યા? ગુરુદેવની 7 ભાઈઓ, એમાં ત્રણથી મોટા અને 3થી નાના ગુરુદેવ. એમના સેકન્ડ નંબરના ભાઈનો હું બાબો છું, સૌથી નાનો બાબો છું. એ બી સેકન્ડ નંબરના ભાઈના અમે 6 ભાઈઓ, એમાં 6 ભાઈમાં હું સૌથી નાનો છું. ઓકે. 6 ભાઈઓ અને એક બેન હા, એક જે બેન મારા છે. મમ્મા છે. હા. એન્ડ જે મારા નાના છે અમૃતલાલ માધવજી રૈયાણી, એ ગુરુદેવના સૌથી ક્લોઝ ભાઈ તમે કહી શકો, કેમ કે ગુરુદેવને દીક્ષા અપાવનાર મારા નાનાજી જ છે. અને મામા તમારું સન્સ અને ડોટર્સ કેટલા છે એ પ્લીઝ જણાવો. એક બાબો છે ને એક બેબી છે, નામ? જીનય અને ચારમી. ઓકે. મામા, તમે એક ઇન્સિડન્ટની વાત કરી હતી જેના અંદર ભાઈને રમાડવા બેન આવી ગઈ. આ જ્યારે ચારમીનો જન્મ થયો ને હમ. ત્યારે હું એને દર્શન કરવા લઈ ગયેલો. ઓકે. ત્યારે ગુરુદેવે જેવા દર્શન કરાવ્યા હમ. ત્યારે ગુરુદેવે કીધું કે ભાઈને રમાડવા બેન આવી ગઈ. હવે એ ટાઈમે અમને બહુ ખબર નહીં કે આ શું મતલબ કીધો, હા. પણ અમુક 3 વર્ષ પછી જ્યારે અપૂર્વ મોટાભાઈનો બાબો હમ. ત્યાં દર્શન કરવા ગયો હતો ગુરુદેવના, અને એમને સવન આપ્યું. ગુરુદેવ બધાને અમુક સવન આપતા Yes. બધાને, હા. અને એ સવન આપ્યું અને એ આવ્યો અને કે ગુરુદેવે કીધું છે કે આ સવન ભાઈજીના વાઈફને આપી. પહેરાવી દેજે, હા. કે રાખવાનું કહેજો સાથે. Yes. હા. તો 3 મહિના પછી સવન આવ્યા પછી 3 મહિના પછી જ્યારે અમે બતાવવા ગયા ડૉક્ટરને, તો કે ભાઈ બાબો એટલે બાળક બાબો છે, હા. બાળક છે. એક્સપેક્ટિંગ છે. બરાબર. હા. હા, એટલે પછી 9 મહિના પછી જ્યારે ડિલિવરી થઈ તો બાબો આવ્યો. હવે બાબો આવ્યો ત્યારે અમને યાદ આવી ગયું કે જ્યારે ગુરુદેવ કીધેલું કે ભાઈને રમાડવા બેન આવી ગઈ. So this was the prediction given in the year 1992. So this is one of the, you can say, આ ગુરુ સિદ્ધિ મામાએ અનુભવી છે. એટલે એ એક ટાઈપના પરચા, અને ગુરુદેવની સિદ્ધિ તો આમે ઘણી છે. Yes. અને જે જાણે છે એને તો બહુ નજીકથી ખબર છે, પણ દુનિયાભરના લોકો જાણે છે આ ચીજ. Yes. એટલે જ્યારે એ જન્મ થયો ને ત્યારે જ ખબર પડી ગઈ કે આ ગુરુદેવના આશીર્વાદથી જ આવેલો છે. Yes. અને જ્યારે અમે એને લઈ ગયા દર્શન કરવા માટે, હા. તો ગુરુદેવ એટલા બધા ખુશ થઈ ગયા કે કારણ કે એમનો દીધેલો હતો ને. અને એ ટાઈમ જ્યારે બાળકનો જન્મ થયો જીનયનો, ત્યારે એની મમ્મીએ કીધું કે અમે લગ્ન પહેલાં જોવરાવેલું કે અમને બધા બેબીઓ છે, બાબા છે જ નહીં. Oh. એટલે અચાનક ગુરુદેવને એમ થયું, હવે ગુરુદેવ તો સિદ્ધિ પ્રાપ્ત કરેલી એટલે એને વચન આપેલું કે Yes. બેનને રમાડવા ભાઈ ભાઈ આવે. આવી. એટલે એને સવન એ માટે જ મોકલાવ્યું કે એ લોકોને થાય કે કંઈક ચેન્જીસ કરી શકે. Yes. એટલે આજે એની સીધીથી જ ચેન્જ થઈ ગયું, તમે Yes. સમજો. આપણે જે ભાગ્યમાં ન લખાયેલું હોય એ ગુરુદેવમાં ફેથ રાખવાથી આપણને એ પણ મળી જાય. અને ઓલવેઝ અમે સુવિચારોમાં વાંચ્યું છે, અમારા પાસે કેલેન્ડર છે, એમાં અમે તમને એ સુવિચાર પણ બતાડશું કે ગુરુના શબ્દોમાં સંકેત હોય છે. સંકેતને જે સમજે એને શિષ્ય કહેવાય છે. તો અમે તો ક્લોઝ ફેમિલી છે એટલે અમને તો આ ઘણું બધું અનુભવ થયું છે, બટ ઘણા બધા ભક્તો પણ અમારા સાથે કનેક્ટ થયા જેમને આ બધી ગુરુદેવની સિદ્ધિઓ અનુભવી છે અને એમને મિરેકલ્સ એમના લાઈફમાં જોયા છે. અમે તો આમ તો ગુરુદેવના પરિવારના, એટલે પહેલેથી માતા પિતાના જ આશીર્વાદ કે Yes. ત્યારથી, અને ફાધરે જ નાની ઉંમરમાં બોમ્બે આવેલા અને બધું કમાતા, અને દીક્ષા બી ગુરુદેવની કરાવનાર મારા પપ્પા જ છે.
યસ અને આજે ગુરુદેવના મોઢેથી જ અમે સાંભળેલું કે જો દીક્ષા કરાવી હોય તો તારા પપ્પાએ કરાવી યસ ગુરુદેવની. અને અમે તો પછી દર્શન તો પરિવારના જ હતા અને એમને બી નાની ઉંમરમાં દીક્ષા લીધી હતી, 19 વર્ષની ઉંમરમાં દીક્ષા લઈ લીધી હતી ગુરુદેવ. યસ અને દીક્ષા પર્યંત બી એમને સ્વાધ્યાય જ કર્યું છે ટોટલી. અને મૌન આ બધા એના તપ બહુ મોટા હતા, એટલે તો એ તપ સમ્રાટ કહેવાના Yes. બધી રીતમાં. અને તે પછી અમે 90નું ચોમાસું જ્યારે એમનો જન્મ ઉજવવો હોય તો જન્મભૂમિમાં લેવાનું, કારણ કે એમનો જન્મ દિવાળીના દિવસે, તો એ ચોમાસામાં જ આવે. તો એના માટે મોટા ભાઈએ ચોમાસું ઉપાડ્યું આખું 4.5 મહિનાના ચાતુર્માસ. આ કયો યરમાં હતું મામા? આ 92 અને 90માં 1990માં. ઓકે. અને હું 4.5 મહિના રહ્યો હતો ત્યાં. ત્યારે શું છે, મોટા ભાઈને 4.5 મહિનાના ઉપવાસ ચાલતા એકાંત. એટલે એમને શું છે કે સાથે કોઈ જોયું ને આખું ચોમાસું, અને શું છે ગુરુદેવનું ચોમાસું હતું એટલે શું છે કે દુનિયાભરથી લોકો દર્શન આવે, સંઘો આવે બહુ. અને રસોડું મોટાભાઈ એવું ચલાવ્યું હતું કે અન્નપૂર્ણાની એમાંનો 4 ચાંદ લગાડી દીધા હતા ગુરુદેવના આશીર્વાદ. અને બહુ વ્યવસ્થિત 4.5 મહિના ચોમાસું પૂરું થયું. તે પછી જ બધું એમાં એને વાત કરેલી અને દુનિયાભરથી લોકો આવી પોતાના બધા પરચા સંભળાવતા કે અમારે આવું થયું, અમારે આવું થયું, અમારે ત્યાં આવ્યા હતા, અમારે ત્યાં આ થયું. એટલે એવા પરચા લોકો સિંગાપુરથી આવ્યા હતા એ ટાઈમમાં, એણે બી એના પરચા બતાવ્યા કે અમારે ત્યાં આખો પરિવાર પહેલેથી અમારે, અને ગુરુદેવના એવા આશીર્વાદ કે અમે બધા વ્યવસ્થિત એમ. અને એ લોકો બી સિંગાપુર કે ફોરેનથી બહુ જગ્યાએથી લોકો દર્શન કરવા આવતા. એટલે ચોમાસામાં અમે બધાના ટચમાં આવી ગયા, એટલે અમને ખબર પડી ગઈ. અને ગુરુદેવ તો અમે ધ્યાનમાં રહેતા, એના તપમાં જ હોય, એના ધ્યાનમાં માળામાં જ હોય વધારે પડતા કન્ટિન્યુ. અને એ ટાઈમે નજીક આવી ગયા એકદમ કે ગુરુદેવ શું છે, અમને હા ખબર પડી ગઈ કે આમાં ભગવાન પૂરા સમજો કે કંઈ બી સમજો આ જ છે આપણા માટે સાક્ષાત ભગવાન. હા, એટલે અમે ટોટલ ભગવાન જ સમજ્યા. આખો અમારો રૈયાણી પરિવાર, અમૃતલાલ માધવજી રૈયાણી પરિવાર જો માનતો હોય ને, અને એના આશીર્વાદથી આખો પરિવાર એટલો બધો સુખી છે કે આજે બી કોઈ માણસ અમારા ઘરમાં ટોટલ રૈયાણી અમૃતલાલ માધવજી પરિવાર ઉઠતા પહેલાં ગુરુદેવનું નામ લેશે, પછી જ એનું આગળ કામ ચાલશે કંઈ બી. યસ. આપણે જેમ મેં કીધું હતું મંગલિક અપલોડ કરતા વખતે કે અમારું ફેમિલી દેટ ઇન્ક્લુડ્સ ધી એક્સટેન્ડેડ ફેમિલી એઝ વેલ, મારું મેટર્નલ ફેમિલી, ઓલવેઝ અમે કાંઈ પણ શુભ કાર્ય કરીએ કે ઘરથી બહાર અમે ડગલું ભરીએ, ઓલવેઝ અમે ગુરુદેવનું મંગલિક સાંભળીને જ નીકળતા હોઈએ છીએ. તો આવું કહી શકાય કે સૌથી પહેલાં ગુરુત્વ આકર્ષણ તમને ચોમાસામાં અનુભવ્યું ગુરુદેવનું? હા, એકદમ પરફેક્ટ. એટલે આમ તો હતું જ અમારે, કારણ કે અમારા માટે પહેલેથી જ્યારે માતા પિતાના જ આશીર્વાદ હતા અમારી ઉપર, અને એ ટાઈમે જ એમને આ જ શીખવાડેલું કે આપણા ભગવાન ગુરુદેવ જ છે જે બી કયું. યસ. કારણ કે એટલે અમે તો આખું પરિવાર હર વર્ષે 2 વાર 5 વાર ગમે ત્યારે દર્શન કરવા જતા જ હોઈએ. કારણ અને એને અનુભવ બી અમને ઘણા થયા એના પછી. એ પછી તો એમને વડિયા ગૌશાળાનું સ્થાપન કર્યું હતું, પછી ત્યાં બધા હર વખત જઈએ અને આખો પ્રોગ્રામ બધા પરિવાર સાથે બી ગોઠવેલી કે બધા દર્શન કરવા સાથે જાય. એટલે આવા બધા સરસ પ્રોગ્રામ બધા કર્યા. અને ગુરુદેવના ચાતુર્માસ પછી બીજું ચાતુર્માસ બેને લીધું મારે, બોટાદરા, ભાવનાબેન બોટાદરા, મારા મમ્મીએ લીધું હતું. એટલે મારા બેન થાય નાના, મારાથી નાના છે. સૌથી નાના અમોંગ ધ 6 બ્રધર્સ, સૌથી નાના મારા મમ્મા છે, અને સૌથી નાના ભાઈઓમાં ભાઈજી મામા છે. એટલે બેને બી ચોમાસું એવું કરાયું કે 4 ચાંદ લાગી ગયા. એમને બી જન્મભૂમિમાં જ કરાયું ચોમાસું. કારણ કે દિવાળીનો પ્રસંગ જો તમારે ઉજવવો હોય એનો જન્મદિવસ, તો તમારે ચોમાસું લેવું પડે. એટલે એ જન્મભૂમિમાં જ એમનું ચોમાસું લીધું. અને બીજું ચોમાસું બી એને એટલું સરસ કર્યું કે આજે બી લોકો યાદ કરે કે આ 2 ચોમાસા એક અલૌકિક થઈ ગયા એમ. તમે કંઈક તમારી ઇમિડિયેટ ફેમિલીમાં કંઈક એવો લાઈફ સેવિંગ એક્સપિરિયન્સ જે તમે અનુભવ્યો હોય? મારી બેબીને વચમાં સન્ડેનો દિવસ હતો અને અમે ફેમિલી 4 ભાઈનું સાથે હતું, ઉપર નીચે રહેતા હતા. તો હું પહેલે મારે નીચે બેઠો હતો, સન્ડેના દિવસ હતો, અને અચાનક ઉપરથી અવાજ આવ્યો કે મહેન્દ્ર મહેન્દ્ર મહેન્દ્ર. એટલે મેં કીધું શું થયું ઉપર? જેવો હું ઉપર ગયો તો ચારમીને અચાનક શ્વાસ ઉપર ચડી ગયો. તો ચારમી એકદમ આંખું ઉપર ચડવા માંડી અને આખી કાળી પડવા માંડી. અને સન્ડેનો દિવસ, ડૉક્ટર પાસે જવાય નહીં. જેવો ઉપર ગયો મેં એને લીધી કંધા ઉપર અને ગુરુદેવનું નામ લઈ અને 3 વાર ધબ્બા માર્યા, તો ઓટોમેટિક શ્વાસ નીચે ઉતરી ગયો અને નીચે આવ્યા એટલે એકદમ નોર્મલ થઈ ગઈ. એટલે ગુરુદેવનો આ પ્રભાવ એટલો
હવે સન્ડેનો દિવસ હતો, ડૉક્ટર પાસે જવા એવું હતું નહીં, હા. પણ એકદમ હજી નીચે ઉતર્યા ત્યાં તો એકદમ નોર્મલ થઈ ગઈ. 3 વાર દબા ગુરુદેવના નામ લઈને બહાર્યા, એકદમ નોર્મલ થઈ ગઈ, Wow. ફર્સ્ટ ક્લાસ. આપણે કહીએ ને સોરીનો ઘાવ સોયથી ગયો, એટલે સમથિંગ દેટ વોઝ લાઈફ થ્રેટનિંગ, એક નાનકડું આપણે જય ગુરુદેવનું નામ લીધું અને લાઈફ બચી ગઈ. મામા, તમે એ પણ કીધું હતું કે કંઈક અન્નપૂર્ણાનો તમને એક્સપિરિયન્સ થયો તો કંઈક ગુરુદેવની દીક્ષા વખતે. ગુરુદેવ અમારે પરબવાવડી એક બહુ નાનું ગામ છે, ગુરુદેવની જન્મભૂમિ છે પરબવાવડી, જુનાગઢ ડિસ્ટ્રિક્ટની અંદર આવે છે, જેની વસ્તી 3.5 થી 4,000ની છે. એ નાના ગામની અંદર બી અમારા મોટા ભાઈએ રમેશભાઈએ અને પપ્પાએ ફાધરે મળી અને દીક્ષા લીધી, દીક્ષા કરાવેલી પરબવાવડીમાં. એમનો મીંઢોળ અમારી બાજુમાં પરબની જગ્યા છે, સંત દેવીદાસ અમર દેવીદાસ, યસ. ત્યાં એમનો મીંઢોળ છોડાયો હતો, જે દીક્ષાનો મીંઢોળ બાંધે. એટલે એ ટાઈમે આજથી વર્ષો પહેલાં એ નાના ગામની અંદર દીક્ષા બી કરાવેલી, અને એ દીક્ષામાં એટલા બધા માણસો આવી ગયા. ત્યારે 50-60 થાણા મહાસતીજી મારા સાહેબના હતા, કારણ કે દીક્ષા હતી ને એટલે બધા પધારેલા. અને એ ટાઈમે 50 થાણાની જ્યારે ગોચરી કરાવવા આવ્યા રસોડામાં, ત્યારે ફાધરથી હાથ થોડોક ધ્રુજવા માંડ્યો, કારણ કે પબ્લિક એટલી બધી જોઈ લીધી કે હવે આનું પૂરું કેમ થશે. અને ગુરુદેવે પૂછ્યું કે કેમ તારો અમુભાઈ કે તારો હાથ કેમ ધ્રુજે છે? કે ગુરુદેવ પબ્લિક બહુ વધી ગઈ છે અને આપણે એટલે કે તું ટેન્શન નહીં લે, બિંદાસ કર, આની અંદર બધા કપડાં ઢાંકી નાખજે, જેટલા બી માણસો આવશે પ્રેમથી જમશે, ક્યાંય બી તને પ્રોબ્લેમ નહીં આવે. અન્નપૂર્ણા માતાજી અહીંયા બેસી ગયા તારે ત્યાં, તારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. એટલા બધા માણસો, જેમાં પછી બી આજે બપોરના 3-3:30 સુધી આખું રસોડું જ કન્ટિન્યુ ચાલુ હતું, કારણ કે દીક્ષાનો સમય, પબ્લિક આવતી જતી બધી, બધાને જેમાં પછી બી છેલ્લે 20 થી 25 માણસોનું જમવાનું વધ્યું. ઓહ, જે નોર્મલી માણસો માટે બનાવ્યું હતું 200-250 માણસોનું બનાવ્યું છે, એ જગ્યાએ 700-800 માણસો, જેમાં પછી બી તો બી 20-25 માણસોનું જમણવારી વધી. તો આ એક ગુરુદેવનો પરચો જ ગણાય ને, આશીર્વાદ છે એના. યસ, યસ. સમજીએ? ખાલી એમનું રજવાડું ઉપર ફેરવું હા. અને કીધું કે આ કપડું ખોલતા નહીં આખું, આમાંથી તમારે જે દેવું એ દેતા જ જજો કન્ટિન્યુ. અનલિમિટેડ ફૂડ સપ્લાય થઈ ગઈ. અને એકદમ પરફેક્ટ સરસ રીતે દીક્ષાનો બી પ્રોગ્રામ થઈ ગયો અને બહુ સરસ થયું. યસ. આપણે કોઈ પણ સારું કાર્ય કરીએ અને એના અંદર ગુરુદેવનું નામ લઈએ તો બધા જ વિઘ્ન આપણે દૂર થઈ જાય છે. ઇટ્સ અ વેરી અમેઝિંગ, આપણે કહીએ ને, વી આર બ્લેસ્ડ ઇન દેટ સેન્સ. અને મામા, તમે એક મને વાત કરી હતી, કંઈક તમે ઓલું હેન્ડપંપમાંથી કંઈક ગ્રાઉન્ડ વોટર કાઢતા હતા. એટલે એમાં શું હતું, બધાનો આજે પરિવારમાં 10 પારણા હતા. હા. પરિવારના હા 10 જ પારણા ને. 10 પારના? હા, એટલે એઝ લોંગ એઝ આઈ રિકોલ, અમે જે વિડીયો નાખ્યો છે જેના અંદર વર્ષિતપના પારના હતા, બેન બનેવી બધા. હા, બધા ભાભીઝ હતા, મારા ડેડ હતા અને મારા મોમે પારના લીધા હતા. પારના હતા એમના હા, વર્ષિતપના. એટલે વર્ષી તમને પારણા વાવડીમાં પ્રોગ્રામ કર્યો હતો અમે જન્મભૂમિમાં, કે બધાએ પચકાન લીધા હતા ગુરુદેવ પાસે, અને બધાના પારણા પરબ વાવડીમાં, અને 7 પારણા હતા. ટોટલ 7 પારણા હતા. અને એ પારણાનો પ્રોગ્રામ વાવડી, પણ એ સમયમાં આખા વાવડીની અંદર પાણી જ નહીં. ઓહ, કોઈ બોર, કોઈ વાડી જોવો ને તો પાણી નહીં, એટલે સૂકો થઈ ગયો. આખું એટલે દુકાળ પડેલા. Okay. અને ગરમીનો ટાઈમ હતો એટલે કોઈ બોરની અંદર પાણી નહીં. તો એક બોર ગુરુદેવે કરાવેલો, પણ એ એમનો ખાલી પડેલો વર્ષોથી, યુઝેજમાં નહોતું એ નહોતો વસ્તુ. એટલે એ ટાઈમે બધો પ્રોગ્રામ સેટ કરવા માટે જ્યારે વ્યવસ્થા પહેલાં કરવી હોય તો હું ગયો હતો, કારણ કે વાવડીમાં છેલ્લે હું જ હતો. હા. જ્યારે બધા બોમ્બે આવી ગયા Yes. ત્યારે છેલ્લે વાવડીમાં હું હતો, એટલે બારે ઓળખાણ આખા ગામમાં, નાનાથી લઈને મોટા બધા મને સારી રીતે ઓળખે. યસ. બરોબર. એટલે મામાના બધા સિબલિંગ્સ જે હતા, એટલે મામા સૌથી નાના, ભાઈઓમાં સૌથી નાના હતા, અને જે બધા 5 મામા છે મારા, જે મામા કરતા એલ્ડર છે, એ બધા મુંબઈમાં આવી ગયા હતા. અને છેલ્લે સૌથી વધારે ટાઈમ કોઈ પરબ વાવડીમાં સ્પેન્ડ કર્યો હોય તો એ મારા ભાઈજી મામા છે. તો એમને ઓબ્વિયસલી દેશમાં બધા જ માણસો ઓળખતા હતા, અને આપણે કહીએ ને પરબ વાવડીના અંદર કાંઈ પણ અરેન્જમેન્ટ્સ કરવા હોય તો હી વુડ બી યોર મેન ટુ ગો. તો એટલે જ મામાનું ટાઈમ સ્પેન્ડ કરવું વિલેજમાં અમને ચોમાસામાં બહુ જ હેલ્પ આવે છે. અને મામા હવે કઈ રીતના રિસોર્સિસ અવેલેબલ કરાવે છે, મામા એમની વાત કરશે.
અને પહેલાં તો હું જ્યારે વાવડી ગયો ને આ પ્રોગ્રામનું સેટ કરવા, ત્યારે વાવડીવાળાએ બધાએ કીધું કે આખા ગામમાં પાણી છે જ અને નહીં. આ પ્રસંગ કરવો હોય તો પાણી પહેલાં જોશે, યસ. બરોબર છે. તો ગુરુદેવે એ ટાઈમે જ્યારે પહેલાં બોર કરાવેલો, જ્યારે આપણે બનાવેલો ઉપાસે ત્યાં, તો ત્યાં મેં પહેલાં એ જ કીધું, ગુરુદેવનું નામ લઈ એક દોરી લીધી. હા જે ગોરી બોર જે પડ્યો હતો ને હા એની અંદર ગુરુદેવનું નામ લઈને કીધું તમારું કામ તમારે પાર પાડવાનું. આજે વર્ષિતપના પાના એટલે ગુરુદેવના જ પ્રોગ્રામ કહેવાય ને Yes, આપણે. હા. આપણે તો એમના આશીર્વાદથી આપણે વર્ષિતપ કરીએ છીએ. યસ યસ. એમના પચકાણો આપ્યા એટલે વર્ષિતપ થયા. બાકી તો એક ઉપવાસ કરવા તકલીફ છે. Possible જ અને આખું નથી. વર્ષ કરવું એટલે બહુ મોટી વાત છે ને. Yes. એટલે એમનું નામ લઈને મેં દોરી નાખી કે ગુરુદેવ તમારું કામ તમારે પાર પાડવાનું છે. હવે એ 165 ફૂટનો બોર હતો. હવે એ 65 ફૂટના બોરમાં 100 ફૂટ બોર રહ્યો, 65 ફૂટનો બોર એમને માટી પડીને ખલાસ Okay. થઈ ગયો. ઓકે. કારણ કે હાવ એમનો પડ્યો હતો ને બોર, Abandoned use હતો, યુસેજમાં જ નહોતો. નહોતું. બરોબર. અને પાછું આખા ગામમાં ક્યાંય પાણી નહીં. ઓહ હવે અમારા ગામની અંદર હશે 200-250 બોર હશે, પણ એકેયમાં પાણી નહીં. ઓકે. એટલે એ ટાઈમે પછી એમનું નામ લઈને મેં નાખ્યો, એટલે 100 ફૂટની અંદર જે દોરી અટકી ગઈ ઓકે. અને એ દોરી કાઢી તો એની અંદર 20 ફૂટ પાણી હતું. Okay. એમનું પડેલું. હા. તો ગામવાળાને વધારે ખબર પડે આપણા કરતાં. હા. તો એ કે આ તો શું છે, એમનો પડેલો માલ હોય, હા આ તો તમે 10 મિનિટ તમે મશીન ચાલશે હા. એટલે ખતમ થઈ જાય. એટલે આપણે પંપ સ્ટાર્ટ કરીએ તો એ જે સપ્લાય હોય એ ગામવાળાનો અનુમાન હતો કે 10 મિનિટ્સમાં એક્ઝોસ્ટ થઈ જશે. ઇટ્સ નોટ અ સોર્સ, વોટર સોર્સ દેટ વન કેન રિલાય ઓન. બટ થયું શું? હવે તે પછી મેં ઓલા ભાઈને કીધું, અમારા જે ગામના પટેલો ને મેન સરપંચો ને બધા, એમને સાથે લઈને જ ગયો હતો કે આપણે આ પ્રોગ્રામ કરવાનો છે. અને બહુ નાનો પ્રોગ્રામ નથી, મોટો પ્રોગ્રામ છે. કારણ કે ત્યાં ઉપાસનું એક ઉદ્ઘાટન બી હતું એ ઓકે. ટાઈમ, બધું સાથે હતું. એટલે પબ્લિક બહુ આવવાની હતી. એટલે પાણીની વ્યવસ્થા કરવી પહેલાં જરૂરી હતી. Yes. પછી બીજી બધી વ્યવસ્થાઓ થઈ જાય, પણ પાણી જરૂરી હતું પહેલાં. Yes. બરોબર છે. એટલે પછી એક પટેલને ત્યાં બોરની અંદર મોટર ચાલે ને, હા. એ હતી એમની ત્યાં ખાલી પડી હતી. હા કારણ કે આખા બધાની ત્યાં મોટરો ખરી, પણ એમનો ખાલી જ પડી હતી. યસ, યુસેજમાં. હા, એટલે એ ભાઈના ઘરે ગયા અને એ અંદર બોર ત્યાંથી મોટર લીધી. હા. મોટર લઈને આ બોરની અંદર મૂકી અને ગુરુદેવનું નામ લીધું. મેં મોટર આપણે અંદર ઉતારી. બરોબર. હવે મોટર ચાલુ કરી, અડધો કલાક, 2 કલાક, 5 કલાક કન્ટિન્યુ ચાલુ રાખી. અને તો ઓલા- અનુમાન હતો 10 મિનિટ્સમાં હા, પતી એ જશે. 20 ફૂટ પાણી એટલે 10 મિનિટ્સ. હા. એટલે ખાલી ઓલું પાણી, હવે અહીંયા એક નાનું કાદવમાં પાણી ભર્યું હોય હા. અને તમે મોટર ચાલુ કરો ખાલી થઈ જાય ને. બરાબર તો છે. એવું જ એ લોકોનું 20 ફૂટ પાણીમાં એ બી 100 ફૂટના બોરની અંદર 20 ફૂટ પાણી હતું. હા. એટલે એને બીજું કલાક થઈ ગયો. એટલે પછી ઓલાએ કીધું આ તો ગુરુદેવ બેસી ગયા, હવે આમાં પાણી ફૂટે નહીં. હા. 5 કલાક કન્ટિન્યુ ચાલ્યા પછી આખા ઉપાસમાં સાફ સફાઈ કરાવી. હા એ જ પાણી પાઇપ યુસેજ થઈ હા, ગયું. એ પાઇપથી કે એટલે એટલું સરસ પાણી હતું. એટલે એ પ્રોગ્રામ ગુરુદેવના આશીર્વાદથી આખા ગામમાં ઓલા વિચાર કરવા માંડ્યા કે સારું આખા ગામના આનાથી કેટલા ડીપ 200 ફૂટ, 600 ફૂટ, 500 ફૂટના બોર છે, Okay. એમાં પાણી નથી. અને આ બોર ખાલી પડ્યો છતાં એટલે મેં કીધું ભાઈ આ તો ગુરુદેવનું કામ છે અને ગુરુદેવે જ પૂરું પાડવાનું. એટલે હવે આ ગુરુદેવના આશીર્વાદથી અહીંયા ગંગામાં અહીંયા બેસી ગયા છે. હવે અમને કોઈ પ્રોબ્લેમ નથી. યસ. એટલે એટલો સરસ પારણાનો પ્રોગ્રામ થયો, આજે બી લોકો યાદ કરે છે એ Yes. પ્રોગ્રામ. અને અમે પ્રીવિયસ વિડીયોઝ તમે જોશો તો તમને દેખાશે આ અરાઉન્ડ 90s, મિડ 90sનો લગભગ પ્રોગ્રામ હશે. અને એના અંદર ભાઈજી મામા એન્ડ વેરિયસ અધર મામાસ, મેઇનલી ભાઈજી મામા, કેમ કે મેં કીધું કે પરબ વાવડીમાં એ જ હતા. એમને બળદ અરેન્જ કર્યા, ફૂડના અરેન્જમેન્ટ્સ કર્યા, ડેરી પ્રોડક્ટ્સ, મિલ્ક અને છાશ ત્યારે બહુ જ યુઝેજમાં આવતું. અને આ એવો ટાઈમ છે કે લાઈક ત્યારે ડીમાર્ટ કેવું કંઈ નહોતું કે લાઈક તમે વોટરની આખું ઓલું ઉચકી શકો, ક્રેટ ઓર સમથિંગ. ધીસ વોઝ અ વેરી રૂરલ એરિયા અને ત્યાં આ બધા રિસોર્સિસ અરેન્જમેન્ટ્સ કરવા ઇટ્સ અ વેરી હેક્ટિક ટાસ્ક. બટ ગુરુદેવનું નામ લઈએ તો હેક્ટિકમાં હેક્ટિક ટાસ્ક એકદમ ઇઝી થઈ જાય. દેટ્સ ધ પાવર ઓફ ધ ફેથ. તો આજનું પોડકાસ્ટ આપણે અહીંયા જ એન્ડ કરશું. થેન્ક યુ સો મચ ભાઈજી મામા તમારો ટાઈમ આપવા માટે. અને આ જ રીતના અનેક પરચાઓ હું ગુરુ ભક્તોને રિક્વેસ્ટ કરું જ કે અમારા ચેનલ સાથે જોડાવે અને આવા પરચાઓ, આવી બધી જે ફેક્ચ્યુઅલ સ્ટોરીઝ થઈ છે તમારા લાઈફમાં, જે મિરેકલ્સ તમે અનુભવ્યા છે, એ અમારા સાથે શેર કરતા રહો.
થેન્ક યુ સો મચ. જય જિનેન્દ્ર, જય ગુરુદેવ. જય જિનેન્દ્ર, જય ગુરુદેવ. પરફેક્ટ. સેકન્ડ હાફ બહુ ફાઇન હતું. અમે પોડકાસ્ટ એન્ડ જ કરવાના હતા, બટ મામીને પણ ભાવ જાગ્યા જ કે ગુરુ સિદ્ધિ પોડકાસ્ટમાં ઇન્વોલ્વ થવા માંગે છે. મામી બાઈજી મામાના વાઈફ જ છે અને મામીને ઘણા બધા અનુભવ થયા છે ગુરુદેવ સાથેના. એમાંનો ફર્સ્ટ અનુભવ મામી પ્લીઝ અમારા સાથે શેર કરો. અમે દર્શન માટે ગુરુદેવના ગયા હતા. ત્યારે ફર્સ્ટ ટાઈમ મેરેજ કરીને આવી હતી, એના પછી અમે દર્શન માટે ગયા. ત્યારે ગુરુદેવના ફ્રૂટ્સ બધા હોય ને એ રૂમમાં હોય, તો મને એમ થયું કે થોડાક જે એકદમ વધારે પડતા ફ્રેશ છે ને એ હું અલગ કરું. અને ત્યાં જઈને મેં બધું પૂછ્યું પણ નહીં કોઈને કે હું કરું કે ન કરું, અને મારી રીતે હું કરવા બેસી ગઈ. પછી ઘણાને એમ થયું ગુરુદેવ કોઈને અડવા ન દે વસ્તુ એમની, અને હું કરતી હતી તો ગુરુદેવ કંઈ બોલશે તો એમ થતું હતું. એટલે પછી મને કહેવા માટે આવવાનું વિચારતા હતા. ત્યારે ગુરુદેવે બધાને સ્ટોપ કર્યા. કરવા દો, કરે છે કરવા દો, જેમ કરે છે એમ કરવા દો કરીને. ત્યારે પછી મને એમ થયું કે ગુરુદેવ ભાવને જોવે. આપણે જેમ કહીએ ને, શબરીના હેટા ફળ જોઈને લક્ષ્મણજી થોડા કામ થઈ ગયા, બટ શ્રીરામે શબરીજીના ભાવ જોયા, એમના હેટા ફળ પણ એ ખાઈ ગયા. એમ જ ગુરુદેવ ભલે આમ સ્ટ્રિક્ટ હતા, પણ જ્યારે ભક્તોના ભાવ સાચા હોય છે ને, તો બાકી બધું આ ખાડા કાન થઈ જાય ને. રિયલ જે ભાવ જે તમે વ્યક્ત કરો છો ગુરુદેવ પ્રત્યે, એક સિદ્ધ માણસ જ આપણે કહીએ ને આવું કન્સિડર કરી શકે છે. યસ. અને મામી સ્તવન ગાવામાં સુપર્બ છે. અમે જ્યારે પણ સમાધિએ રાજકોટમાં જ્યારે પણ દર્શન કરવા જઈએ ને, તો સ્તવન ગાવામાં વન ઓફ ધી બેસ્ટ મામી એઝ નિશિતા મામી. બાકી બધા મામી પણ ઘણું સારું ગાય છે, બટ આજે કેમ કે મામી જૂનાના, તો આપણે એક સ્તવન થઈ જાય મામી. જરૂર. થેન્ક યુ. પ્લીઝ સ્ટાર્ટ. ગુરુદેવ 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 ગુરુદેવ, તમારું નામ ગુંજે મારે રોમે રોમ રોમ રોમ. ગુરુદેવ 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 ગુરુદેવ, તમારા આત્મામાં સટે ખંડી ચાકરીનું જોમ. ગુરુદેવ 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 ગુરુદેવ. આ જ્યારે પણ અમે દર્શન માટે રાજકોટની સમાધિના જઈએ ને, ત્યારે દિલથી બી ગાવાનું મન થાય અને ગાઈએ જ. યસ, એ ભૂમિ જ એટલી પાવન છે. અને તમે જ્યારે પણ દર્શન કરવા જશો ને, તમારો પોતાનો અવાજ પણ ત્યાં એકો થતો હોય. તો અમે માળા લઈને બેઠા હોઈએ અને ધીમેથી પણ નવકાર મંત્ર ગુંજતા હોય ને, તો એવું લાગે કે ત્યાંના વાઇબ્રેશન્સ એટલા સ્ટ્રોંગ છે. ત્યાં એક નવકાર મંત્ર એવું લાગે કે 9 ટાઈમ્સ થઈ રહ્યું છે બીકોઝ ઓફ ધી એકો. તો એ એટલી નેચરલી પણ એ ભૂમિ એટલી પાવન છે, અને અમને પણ લાઈક ત્યાંથી બહુ પોઝિટિવ વાઇબ્રેશન્સ આવે. એક્ઝેક્ટલી. પોઝિટિવ વાઇબ્સ તો એટલા બધા લાગે ને કે આમ એમ જ થાય કે ઉઠવાનું મન ન થાય ત્યાંથી. Yes. આમ જોવા જઈએ તો યસ, અમે ત્યાં કેટલો પણ ટાઈમ સ્પેન્ડ કરીએ અમને ઓછું જ લાગે. અને ઇટ્સ કમ્પ્લીટલી ડિફરન્ટ એક્સપિરિયન્સ. અમે તો વિડીયો નાખ્યો જ છે ત્યાંના દર્શનના, સમાધિ દર્શન કરીને. બટ તમે પણ જો રાજકોટ હાઈવે પાસેથી નીકળતા હો, તો ત્યાં HP પેટ્રોલિયમનું જે પેટ્રોલ પંપ છે ત્યાં જ ગુરુદેવનું છે. હનુમાનજીનું મંદિર પણ ત્યાં જ છે. તો પ્લીઝ ડુ વિઝિટ અને ગુરુદેવના દર્શનનો લાભ લો. તમને એક લાઈફ ચેન્જિંગ એક્સપિરિયન્સ અનુભવાશે અને બહુ પોઝિટિવ વાઇબ્રેશન્સ લાગશે. સો ગુરુદેવની સમાધિ છે. યસ, Yes. that's ગુરુદેવનું ફાઇનલ રેસ્ટિંગ પ્લેસ. ઇટ્સ સમાધિ, બટ ઇટ્સ નોટ ફાઇનલ રેસ્ટિંગ પ્લેસ, કેમ કે હજી પણ વાઇબ્રેશન્સ ત્યાં એવા જ છે અને ગુરુદેવની હાજરી ત્યાં મહેસૂસ થાય જ છે. તો આઈ વોન્ટ કોલ ઇટ ફાઇનલ રેસ્ટિંગ પ્લેસ. ઇટ ઇઝ વન ઓફ ધ પાવન ભૂમિ ઓફ આર પૂજ્ય ગુરુદેવ. સો દેટ વોઝ ઓલ ફોર ટુડેઝ પોડકાસ્ટ. અમને હજી ઘણી બધી વાતો કરવી છે, બટ વી આર જસ્ટ વી આર એક્સપેરિમેન્ટિંગ. અને કાંઈ પણ આના અંદર ભૂલચૂક થઈ હોય, બોલવામાં કાંઈ પણ ભૂલ થઈ હોય, તો મિચ્છામી દુક્કડમ. જય જિનેન્દ્ર, જય ગુરુદેવ. આઈ હોપ આપ સૌને અમારો પોડકાસ્ટનો એપિસોડ 1 ગમ્યો હોય, અને તમે પણ અમારા સાથે ફટફટ જોડાવજો એવી અમને ખ્વાહિશ છે, અને આપણે એ હિસાબે પ્લાન ઉતરી પાડીએ. જય જિનેન્દ્ર, જય ગુરુદેવ. થેન્ક યુ સો મચ.
તપ સમ્રાટ ધામ ચેનલની બધી અપડેટ્સ પામવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ઓલ સિલેક્ટ કરો અને અમારા વિડીયોઝ જે ગમ્યા હોય એને લાઈક કરો તાકી તમને બધી જ અમારા ચેનલની અપડેટ્સ મળતી રહે. જય જિનેન્દ્ર, જય ગુરુદેવ.